पढ़ेगा इंडिया तभी तो आगे बढ़ेगा इंडिया। પણ શું ખરેખર ભણવા માટે યોગ્ય વાતાવરણ બાળકોને મળે છે ખરા? ગીર સોમનાથના ખોડીનારમાં ઘાંટવડ ગામની 40 વર્ષ જૂની આંગણવાડી અતિશય જર્જરિત હાલતમાં જોવા મળી છે અને હવે આંગણવાડીમાં છતના પોપડા પણ ખરી રહ્યા છે અને ચોમાસામાં તો પાણી પણ ટપકે છે। ગામમાં આવેલ કન્યા શાળાના ગ્રાઉન્ડમાં આવેલ આ બંધ આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। કોઈ પણ ઉપયોગ વગરની 4 દાયકા પહેલાની આંગણવાડી હાલ બંધ હાલતમાં છે। તો હાલ કન્યા શાળા પાસે ગ્રાઉન્ડની સુવિધા પણ ન હોવાના કારણે ઘાંટવડ કન્યા શાળાની બાળાઓને રમતગમત માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો વિકાસની વાતો કરતી સરકાર જાગે અને આંગણવાડીના મકાનને અહીંયાથી સ્થળાંતર કરે તેવી ગામ લોકો, વાલીઓ અને આચાર્યશ્રી દ્વારા માંગ કરવામાં આવી હતી અને એવી પણ માંગ ઉઠી છે કે જલ્દીથી જલ્દી આ સમસ્યાનું નિરાકરણ આવે। બાળકો અને વાલીઓ અત્યારે એક ડરમાં જીવી રહ્યા છે। પણ અહીં ઉલ્લેખનીય એ છે કે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓની ચિંતા કરી તેઓ માટે સુવિધા પૂરી પાડવા આંગણવાડી કેન્દ્રો તો લાખો રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવે છે। પણ એ આંગણવાડી કેન્દ્રોની જ્યારે આવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તંત્ર કેમ આ ખાડા કાન કરે છે એ સમજાતું નથી। આવનાર સમયમાં જો કોઈ પણ દુર્ઘટનાનો બાળકો ભોગ બનશે તો તેનો જવાબદાર કોણ રહેશે, એવા પણ ગંભીર સવાલ સામે આવી રહ્યા છે। તો ઘાંટવડ ગામના ઉપસરપંચ નટવરસિંહ ઝાલાએ જર્જરિત જૂની આંગણવાડીની મુલાકાત લીધી અને જલ્દીથી જ આ સમસ્યાનું નિવારણ લાવવાની બાહેંધરી પણ આપી હતી। અશોકભાઈ પરમાર છે। હું આ ઘાટવડ ગામમાં ઘાટવડ કન્યા શાળાના આચાર્ય છું। તમારી સમસ્યા શું છે સાહેબ? અમારી સમસ્યા એમ છે કે અત્યારે જે આપણે શિક્ષણ વિભાગ હોય કે આપણે સમગ્ર દેશની વાત કરીએ તો કન્યા કેળવણી માટે ખૂબ જ પ્રોત્સાહન આપે છે। આમ છતાં પણ ઘાટવડ ગામની અંદર અમે અવારનવાર રજૂઆત કરી કે અહીંયા જર્જરિત હાલતમાં અહીંયા જૂનું બાળ મંદિર આવેલું છે। તો કેટલા વર્ષોથી છે અવારનવાર સૂચના આપવા છતાં પણ આ બધા પોપડા પડે છે। હમણાં 1-2 દીકરીઓના તો અહીંયા હાથ પણ ભાંગી ગયા છે। તો આ જર્જરિત મકાન છે, વચ્ચે આરોગ્ય વિભાગ છે, ત્યાં પણ અવારનવાર દર્દીઓને આવતા હોય છે, જેના કારણે પણ બાળકોને શૈક્ષણિક કામમાં અડચણ થતું હોય છે। તો આ બધું જો અહીંયાથી નિકાલ થાય તો અમારી શાળાની અંદર ખેલ સહાયકની પણ નિમણૂક કરવામાં આવી છે કે જેથી કરી અને બાળકોને રમતગમતમાં યોગ્ય ન્યાય આપી શકે। તો અહીંયાથી જો આ દૂર થાય અને શાળાને મેદાન મળે તો ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે પણ દીકરીઓ છે એ આગળ વધે। તો અહીંયાથી આનો નિકાલ થાય એ અમારા માટે અને સમગ્ર ગામ વતી છે હું આપને અપીલ કરું છું। મને પરિચય આપો। મારું નામ મકવાણા નટવરસિંહ જોરુભાઈ છે અને શાળા દ્વારા વાલી મિટિંગ બોલાવવામાં આવી છે સવારે 8 વાગે। તો વાલી મિટિંગમાં આચાર્ય સાહેબે કન્યા શાળાના આચાર્ય સાહેબે જણાવેલું કે અમારે ટૂંકમાં અહીંયા આંગણવાડી જૂની જર્જરિત હાલતમાં છે, બરાબર। તો તે માટે બાળકોને ભવિષ્યમાં પ્રોબ્લેમ પડે એમ છે અને તે હાલતમાં પોપડા પણ પડી રહ્યા છે, બરાબર। તો આના માટે સરકારશ્રી દ્વારા કોઈ પગલાં લેવામાં આવે જેથી કરીને બાળકોને કોઈ નુકસાનરૂપ અથવા ભયજનક કિસ્સો ન થાય તે માટે ધ્યાન દોરેલું છે। તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે આ રમતગમતનું થોડુંક મેદાન પણ આમ ટૂંકું છે, તો આને સરકાર દ્વારા જો ડેમોલેશન કરી અને વધારવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકાર દ્વારા। મને પરિચય આપો। પુખ્તાણી રાજેશભાઈ બાબુલાલ પુખ્તાણી, બરાબર। તમારી પાસે શું સ્કૂલનો હોદ્દો છે? અધ્યક્ષ છે હા, એમાંથી। અને આ તમારી સમસ્યા શું છે? આના માટે થઈને કે છોકરાઓ માટે થઈને આ પડતર જગ્યા છે તો આમાં કઈ રીતના છોકરા ભણે? આ જો પોપડા ખરે છે, આમાં બધી નુકસાનીવાળું છે કે આગળનો રૂમ ઓલું છે અને આ ખાલી કરવા માટે થઈને આ જો પોપડાનું જ છે, આના માટે થઈને કઈ રીતના છોકરા આવે? જો અહીં ચોપલનું સ્ટેન્ડ છે, આના માટે થઈને આ બધી જર્જરિત હાલત છે, આના માટે થઈને કંઈક આગળ જવાબદાર કોણ રહી? છોકરાઓ પડે છોકરાઓ ઉપર તો એના માટે થઈને આ આગળની ઓલું કરવું।